તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમને પણ ખબર હશે કે ટાટા આઈપીએલ કે 2024 છે કે રમવાનું ચાલુ થઈ ગયું છે, ઠીક છે. પરંતુ એમાં જે મેચ છે એ કયા ટાઈમે રમાવાની છે, એટલે કે એનો શું ટાઈમ છે, પછી એનું શું કે તારીખ છે, એટલે કે કઈ ડેટ છે, ઠીક છે, અને કઈ ટીમની સામે કે કઈ ટીમ રમાવાની છે, ઠીક છે. તો એ છે ને કે તમારે જાણવું છે, ઠીક છે, કે કઈ ટીમ સામે કઈ ટીમ રમાવાની છે, શું એની ડેટ છે અને શું એનો ટાઈમ છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કઈ ટીમ સામે કઈ ટીમ રમાવાની છે, કઈ તારીખે રમાવાની છે અને કયા ટાઈમે રમાવાની છે, બધું તમારે જાણવું છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પફુલ હોય અને ગુજરાતીમાં આ છે સૌથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લીધા છે, ત્યાં જઈને તે બધું આપણે આસાન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ હું તમને શીખવાડું છું, કે તમારે પણ જોવું હોય કે કઈ ટીમ સામે કઈ ટીમ રમાવાની છે ને કયા ટાઈમે રમાવાની છે અને કયા ડેટ એટલે કે કઈ તારીખે રમાવું છે, બધું છે ને કે આપણે ડિટેલમાં કે આગળ જોવાનું છે, ઠીક છે. તો તમારે પણ એ જાણવું હોય તો તમારે છે ને કે આવડે ને પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો તે તમને ખબર પડશે કે કઈ ટીમ સામે છે ને કે કઈ ટીમ રમાવાની છે, કયા ટાઈમે રમાવાની છે અને કયા દિવસે એટલે કે કયા તારીખે રમાવાની છે, ઠીક છે. બધું આપણે છે ને કે ડિટેલમાં આગળ જોવાનું છે, ઠીક છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને આપણે બધું કે ડિટેલમાં કે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવી, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરી. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે છે ને કે મોબાઈલથી ને હું તમને દેખાડું છું કે તમારે પણ જોવું કે કઈ ટીમ સામે કઈ ટીમ રમાવાની છે, કયા તારીખે રમાવાની છે અને કયા ટાઈમે રમાવાની છે, એનું આખું છે ને બધું શેડ્યુલ જોવાના છે, ઠીક છે. તો એ કઈ રીતે જોવાના છે ને એ આપણે હવે શીખવાના છે. તો એના માટે છે ને કે આપણે સિમ્પલી કે તમારે ગૂગલ ક્રોમ હોય ને આપણું જે, એને તે ઓપન કરી લેવાનું છે, અથવા ખાલી જે ગૂગલ હોય એને તમે ઓપન કરી શકો છો, ઠીક છે. તો હું છે ને અહીંયા કે ગૂગલને ઓપન કરું છું. સિમ્પલી દોસ્તો છે ને કે તમે ગૂગલ ક્રોમ પણ ઓપન કરી શકો છો, ઠીક છે. મારા પાસે જોઈ શકો છો કે ગૂગલ ક્રોમ પણ છે અને એ ગૂગલ પણ છે, ઠીક છે. તમારે જે પણ ઓપન કરવું ને તમે ઓપન કરી શકો છો. તો હું અહીંયા છે ને કે ગૂગલને ખાલી ઓપન કરું છું, ઠીક છે. તો અહીંયા હું ગૂગલને ઓપન કરું છું. હવે અહીંયાથી છે ને કે કઈ રીતે જોવાનું છે ને એ આપણે શીખીએ, ઠીક છે, કે આખી શેડ્યુલ. તો તમે જોઈશો તો મેં અહીંયા છે ને કે લખેલું છે, તમારે આ ટાઈપ કરવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો આઈપીએલ મેચ લાઈવ કરીને, તમને હું હાઇલાઇટ કરીને બતાવું તો આઈપીએલ મેચ લાઈવ કે મેચ શેડ્યુલ કરીને આવી રીતનું, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું છે ને કે તમારે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. અને ગૂગલમાં જઈને આઈપીએલ મેચ કે લાઈવ મેચ કે શેડ્યુલ કરીને આટલું ખાલી તમે લખી જોજો, ઠીક છે. તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો, એટલે કે તમે લખો છો કે તમે ગૂગલ ક્રોમમાં અથવા તો ગૂગલમાં, તમારા સામે કે સિમ્પલી તમે જોઈ શકો છો આખું છે ને કે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. પછી તમને અહીં આખું છે ને કે લખેલું દેખાતું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ કરીને, એટલે કે આઈપીએલ કરીને, ઠીક છે. આખી મેઇન વેબસાઇટ છે ને એની આવી ગઈ છે તમારા સામે, તમે જોઈ શકો છો. પછી તમે જોવો તો તમને આ બધું શેડ્યુલ દેખાતું છે, ઠીક છે, કે ક્યારે કઈ ટાઈમ છે અને કયો ટાઈમે કે કયા દિવસે, એટલે કે તમને કઈ મેચ રમાવાની છે, બધું તમને દેખાશે, ઠીક છે. પરંતુ તમે જોઈશો તો અત્યારે આ અડધું છે, આપણે અહીંને પૂરું જોવું છે કે ક્યાં જ્યારથી શરૂઆત થઈ છે કે જે આઈપીએલ રમવાની ત્યારથી આપણે જોવું. તો એના માટે શું કરવાનું, તો તમે નીચે સ્ક્રોલ કરીશો એટલે તમને છે ને સી મોરનો ઓપ્શન દેખાય, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે સી મોર ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો, તમે જોઈ શકો છો કે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જે પણ મેચ છે ને કે જ્યારથી આઈપીએલ ચાલુ થયું છે ને ત્યારથી લઈને તમે જોઈ શકો છો કે બધી મેચો તમને જોવા મળશે, ઠીક છે. તો સૌથી પહેલા તમે જોઈશો તો કઈ મેચ હતી કે આરસીબી વર્સેસ કે સીએસકે, ઠીક છે. તમે જોઈ શકો છો કયા ટાઈમે હતી કે 22 માર્ચ છે, ઠીક છે, કે આઈપીએલ 2024 રમવાનું ચાલુ થયું હતું. તમે જોઈ શકો છો કે કઈ ટીમ વર્સેસ કે કઈ ટીમ હતી, બધું તમને ડિટેલમાં જોવા મળશે, ઠીક છે. અને કઈ ટીમ છે કે વિજેતા બની હતી અને કઈ ટીમ હારી હતી, બધું તમને કે ડિટેલમાં જોવા મળશે, ઠીક છે. પહેલી તમે જોવો તો આરસીબી વર્સેસ કે સીએસકે હતી. પછી બીજી તમે જો તો મેચ કે ડીસી વર્સેસ પીબીકેએસએસસી. પછી જોવો તો કેકેઆર વર્સેસ કે એસઆરએચ હતી. પછી જોવો તો આરઆર કે એલએચજી હતી. પછી જોવો તો જીટી વર્સેસ એમઆઈ હતી. તો આ બધી મેચ છે ને કે રમાઈ ચૂકી છે, ઠીક છે. તમે જોઈશો તો બાજુમાં તમને આ બધા જે છે ને કે આ બધા કે એના સ્કોર છે, ઠીક છે, કે આટલા રન બનાવ્યા હતા અને કેટલા રને કે જીત્યું છે, બધું તમને અહીંયા કે ડિટેલમાં જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ બધી મેચ છે ને કે રમાઈ ચૂકી છે, ઠીક છે. પરંતુ હવે જે આપણે જે જોવું છે કે હજી મેચ કઈ રમાવાની છે અને કઈ બાકી છે, ઠીક છે, એ જોવા માટે તમે નીચે સ્ક્રોલ કરતા જઈશો. તમે છે ને કે તમે જોઈ શકો છો કે આ રીતે, ઠીક છે. તો તમે જોઈશો તો અહીંયા તમને દેખાતું છે ટુડે કરીને, ઠીક છે, એટલે કે આજે છે ને કઈ મેચ રમાવાની છે. તો આજે તમે જોઈશો તો પીબીકેએસ
તમે જોશો તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો PBKS વર્સેસ કઈ છે KSRH. પછી તમે ટાઈમ જો તો 7:30 વાગ્યાનો છે. તમે જોઈ શકો છો કે તમને ટાઈમ સહિત કે ડેટ સહિત અને કોના વર્સેસ કઈ ટીમ રમાવાની છે બધું તમને છે ને કે ડિટેલમાં જોવા મળે છે. ઠીક છે, તમે જોવો તો અહીંયા તમે જોઈ શકતા છો. ઠીક છે, પછી જોવો તો કે જે મેચ આજે રમાવાની છે કે PBKS વર્સેસ HRF. પછી જોવો તો કે કાલે કઈ રમાવાની છે. ઠીક છે, તમે જોશો તો RR વર્સેસ કે GT. ઠીક છે, તમને બધું આખું જે જ્યાં સુધી કે ટાટા IPL 2024 રમવાનું ચાલુ રહેશે ને ત્યાં સુધી તમને બધી મેચ અહીંથી જોવા મળે છે. તમે જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકતા હશો કે RR વર્સેસ GT છે. પછી તમે આની ઉપર ક્લિક કરશો, તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે ટુડે કે 7:30 વાગે રમાવાની છે PBKS વર્સેસ કે HRS. ઠીક છે, પછી બેકમાં આપણે જોઈશું તો કઈ કઈ રમાવાની છે આપણે હું તમને છે ને કે જોઈશો તમે. ઠીક છે, તમે જોઈશો તો આપણે નીચે સ્ક્રોલિંગ કરીને કે આગળ પણ મેચ જોવી છે કે કઈ કઈ તારીખે રમાવી છે. ઠીક છે, તમે જોઈશો તો આપણે છે ને કે અહીંયા તમે જોઈશો તો કે આ બધી મેચ છે ને કે હજી કે રમવાની બાકી છે. ઠીક છે, આમાં જોઈશો બાજુમાં તો રંગ પણ તમને નહીં દેખાતા હોય. ઠીક છે, તો જોઈશો તો કે PBKS વર્સેસ કે SRS છે કે આજે રમાવાની છે. ઠીક છે, પછી તમે નીચે શરૂઆત કરશો તો RR વર્સેસ કે GTની છે કે આ કાલે રમાવાની છે. ઠીક છે, એટલે કે પછી જોવો તો તમે થર્સડે એટલે કે વાર સહિત તમે જોઈશો તો 11 એપ્રિલે એ કઈ રમાવાની છે તો MI વર્સેસ RCBની રમાવાની છે. ઠીક છે, પછી તમે નીચે જોઈશો તો ફ્રાઈડે એટલે કે શુક્રવારે કે 12 એપ્રિલે તમે જોઈશો તો કઈ મેચ રમાવાની છે તો તમે જોઈશો તો LHG વર્સેસ કે DC. ઠીક છે, પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને બધી જોવા મળે છે. ઠીક છે, જ્યાં લગી IPL 2024 કે રમવાનું ચાલુ રહેશે ત્યાં સુધી બધી તમને મેચ અહીંથી જોવા મળશે. ઠીક છે, પછી જોશો તો કે સેટરડે. ઠીક છે, એટલે કે શનિવારે 13 એપ્રિલે કઈ મેચ રમાવાની છે તો તમે જોઈશો બધેનો ટાઈમ છે ને કે સરખો થઈ છે. તમે જોશો તો અહીંયા પણ કે 7:30 વાગ્યા છે. પછી જો તો અહીંયા 7:30 વાગ્યા છે. પછી જુઓ તો કે અહીંયા 3:30 છે. ઠીક છે, એટલે કે જ્યારે રવિવાર હોય ને ત્યારે બે મેચો રમાય છે. ઠીક છે, એક 3:30 વાગે અને એક જોવો તો કે 7:30 વાગ્યા. ઠીક છે, પછી જોવો તો આપણે કે શનિવારે એટલે કે PBKS વર્સેસ RR રમાવાની છે. ઠીક છે, પછી તમે જોશો તો કે સન્ડે એટલે કે જોઈશું તો રવિવારે તો KKR વર્સેસ LHD. ઠીક છે, એ રીતે બધી તમે મેચ અહીંથી જોઈ શકો છો. ઠીક છે, આ તમે જોશો તો નીચે સ્ક્રોલ કરતા જશો એટલે બધી તમને મેચ છે ને કે ટાઈમ સહિત ડેટ સહિત અને કયા ટીમ વચ્ચે કઈ ટીમ રમવાની છે બધું તમને આ છે ને કે ડિટેલમાં જોવા મળશે. ઠીક છે, તમે જોશો તો આખી મેચ જ્યાં લગી રમાવાની છે ફાઇનલમાં ત્યાં સુધી છે ને કે તમને બધું જોવા મળશે. ઠીક છે, કે પછી જ્યારે કે ફાઇનલ આવશે કઈ મેચ વચ્ચે કઈ મેચ આવશે ત્યારે પણ તમે અહીંથી કે જોઈ શકો છો. ઠીક છે, કઈ તારીખે એ ફાઇનલ આવે છે બધું તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, આ જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે જોવું કે ટાટા IPL ની કે 2024 નું આખું શિડ્યુલ કે કઈ તારીખે કઈ મેચ રમાવાની છે ને કયા ટાઈમે રમાવાની છે ને કઈ ટીમ વર્સેસ કઈ ટીમ રમાવાની છે બધું તમે આ રીતે કે જોઈ શકો. ઠીક છે, આ રીતે તમે ખાલી ગૂગલમાં જઈને કે IPL મેચ લાઈવ મેચ શિડ્યુલ કરીને કરશો એટલે તમારી સામે આ રીતનું આખું સ્પોર્ટ્સ કરીને કે આખું ઇન્ટરફેસ આવી જશે તમે અહીંથી કે જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમે પણ જોયું કે તમારે પણ કે કોઈ પણ મેચ હોય એનું તમે શેડ્યુલ જોયું કે કોના વચ્ચે કઈ મેચ આવવાની છે આપણે બધું છે ને કે ડિટેલમાં જોયું. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.